ચાલો વિગતવાર જોઈએ, વાત કરીએ ડીસામાં લાગેલી આગ વિશે। તો બનાસકાંઠાના ડીસા જીઆઈડીસી પાસે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધ્યો છે। મૃત્યુઆંક 13 થયો છે। ડીસાના ઢુવા રોડ પર ફટાકડાનો ગોડાઉનમાં આગ લાગી, જે અગમ્ય કારણોસર આગ લાગી હતી। આગને લઈને લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો। આગમાં કેટલાક લોકો દાઝ્યા પણ છે। આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી, તેમજ આગ પર કાબુ મેળવવા માટે જહેમત કરી હતી, જ્યારે કે દાઝેલા લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। मैं मालिक ने फोन थी बात करी है कि तारी फैक्ट्री में आग लगी है, तो तात्कालिक वहाँ लाइव बम्बो मोकल। लाइव बम्बो 1 कलाक पछी आयो है, पुलिस वाला 1 कलाक पछी आया है। बधाए ठक्कर कोक से अपने नाम नहीं आवड़तुं, पण मैं मालिक ने फोन कर्यो અને માણસો કેટલા છે અમને ખબર નથી। અને ત્રણ રિક્ષા ભરીને મેં લાશો બહાર ગાડી છે મારેલા। હજી બી અંદર 7 બોડી તો અમે ગણેલી છે, હજી સુધી અંદર જ પડી છે। ધુવાડો અંદર અત્યારે એવો છે કે અંદર જઈ શકાય એવું નથી, પણ અમે કેટલા લોકો દાઝ્યા હોઈ શકે છે? અંદાજે લગભગ 20 થી 25 માણસોનો અંદાજો છે કે એમને હોનારતના અંદર ભોગ બની ચૂક્યા છે। અત્યારે ડીસા નગરપાલિકા અને ફાયર સેફ્ટીની તમામ ટીમો ઉતરી પડી છે, અને એ સિવાય પણ પાલિકાની જે સેનિટેશનની જે પણ ટીમો છે, બધી ટીમો સાથે જેસીબી તમામ સ્ટાફ અત્યારે આગને કંટ્રોલ કરી નાખ્યો છે। એ અંદર જે હોનારત બની છે એના માટે ટીમ બધી લાગેલી છે, અને સત્વરે તાત્કાલિક આનું કંટ્રોલ થઈ જશે। આમાં તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી ગઈ હતી, અને વધારાની ટીમો બી સ્ટેન્ડ બાય પર ઊભેલી જ છે। તમે અત્યારે જોઈ શકો છો, વિધિન મિનિટ્સમાં બધું કાબૂમાં લાવી દીધું હતું। હવે કાટમાળ કાઢવાની કામગીરી ચાલુમાં છે, અને જેમ જેમ કાટમાળ નીકળશે એમ બધું આપણને અત્યાર સુધી 2 થી 3નું કન્ફર્મેશન આવ્યું છે, અને 6 જણને સારવાર હેઠળ આપણે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે। તો આગ વિકરાળ છે। 13 લોકોના મોત થયા હોવાના સમાચાર છે। 2 દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવ્યા હતા, જે તે લોકો મોતને ભેટ્યા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં જે ગંભીર આગ લાગી, 13 લોકોના મોત થયા છે। હાલમાં ઘટના સ્થળ પર શું પરિસ્થિતિ છે? જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે, વહેલી સવારે જે રીતે બનાસકાંઠા ડીસાના જે ઢુવા વિસ્તારના અંદર જીઆઈડીસીની જે દીપક ફેક્ટરી છે, જે કહી શકાય છે કે ફટાકડા બનાવતી ફેક્ટરી હતી, ત્યાં આગની ઘટના સામે આવી હતી। જે રીતે શરૂઆતના આંકડો જે મોતનો આંકડો હતો તે ઘટ્યો હતો, પણ ક્યાંક અત્યારે વધેલો જોવા મળી રહ્યો છે। 13 થી 17 જેટલો મોતનો આંકડો વધી ચૂક્યો છે। મારે કેમ તેમ તે દ્રશ્યો બતાવી રહ્યા છે। હજુ પણ જે રીતે કાટમાળ છે તેને હટાવવાની કામગીરી ચાલુ છે। તંત્રની તમામ ટીમ અત્યારે કાર્યરત છે। તંત્રની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે। ખાસ કરીને જે રીતે મૃત્યુઆંક છે તે 13 થી વધીને 17 સુધી પહોંચી ગયો છે। 5 જેટલા લોકો છે તે હજુ પણ ઘાયલ છે। તંત્રની ટીમ પહોંચી છે, ફાયર વિભાગના જે લોકો છે અહીંયા જોવા મળી રહ્યા છે। એનડીઆરએફની ટીમ પણ અહીંયા જે બચાવ કામગીરી છે તેમાં જોડાઈ છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ફટાકડાની ફેક્ટરી જે રીતે કોમર્શિયલ એરિયાના હતા, કઈ રીતે હતી તેઓ સૌથી મોટો સવાલ ઉભા થતા હોય છે, કારણ કે જે રીતે કોમર્શિયલ એરિયાના અંદર આ રીતની પ્રકારની જે ફેક્ટરી હોય છે તેને પરવાનગી મળતી નથી, પણ કઈ રીતે પરવાનગી મળી છે તે પણ એક સવાલ ઉભા થતા હોય છે। ખાસ કરીને જે રીતે ફટાકડા ફેક્ટરી છે ત્યાં શું તેમને ખાલી માલ સંગ્રહ કરવા માટેની પરવાનગી આપી હતી? ખાસ કરીને એના સ્થાનિક લોકો તો બોલી રહ્યા છે કે આ ફટાકડાની ફેક્ટરીના અંદર બારૂદ બનતા હતા। એટલે ખાસ કરીને કોમર્શિયલ એરિયાના અંદર કઈ રીતે આ પ્રકારની ફેક્ટરીને મંજૂરી આપવામાં આવતી હોય છે, આ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉઠવા પામ્યો છે। કારણ કે જે રીતે 17નો જે આંકડો વધ્યો છે, મોતનો આંક જે વધી રહ્યો છે, 5 જેટલા લોકો ઘાયલ છે, ક્યાંક મોતનો આંકડો હજુ પણ વધવાની શક્યતા જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો આ પ્રકારની જે ફેક્ટરી હોય છે તેમાં અનેક વખત સામે આવતું હોય છે કે જે ફાયર સાધનો હોય છે તેનો અભાવ જોવા મળતો હોય છે। તો અહીંયા ચોક્કસપણે અહીંયા પણ ફાયરના સાધનોનો અભાવ અચૂકપણે જોવા મળ્યો છે। અને જે રીતે વાત કરવામાં આવે એક્ઝિટ ગેટનો સૌથી મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે। અહીંયા પણ એક્ઝિટ ગેટ છે, પણ ક્યાંક આ ઘટના બની હતી ત્યારે એક્ઝિટ ગેટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો। સૌથી મોટો સવાલ છે કે એક્ઝિટ ગેટ જે રીતે બંધ હાલતમાં હોય છે, આ પ્રકારની ઘટના બનતી હોય છે, જે રીતે મોટી આગની ઘટના બનતી હોય છે, વિસ્ફોટ થતો હોય છે, તેમાં એક્ઝિટ ગેટ અવશ્ય ચાલુ રાખવો પડતો હોય છે, પણ અહીંયા બંધ કરવામાં આવ્યો હતો। આ ઘટના બની અને તે બાદ એક્ઝિટ ગેટ ખોલવામાં આવ્યો હતો। સૌથી મોટો સવાલ ઉભો થતો હોય છે કે એક્ઝિટ ગેટ શું આ પ્રકારની ઘટના બને તે બાદ જ ખોલવામાં આવશે? શું પહેલા તેની ખોલવાની જવાબદારી તંત્ર કે એ વિભાગના અધિકારી અથવા તો માલિકની નથી બનતી?
માલિક પણ અહીંયા ફરાર છે, ક્યાંક જોવા નથી મળી રહ્યા. આ પ્રકારની જે પરવાનગી છે કેમ મળી છે કે કેમ મળવા યોગ્ય છે તે મામલે પણ હાલ તપાસ ચાલુ છે. તંત્ર ને અત્યારે જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી હાલ ચાલુ છે. જી ધ્રુવ, ઘટના સ્થળ પર કયા સ્થાનિક નેતાઓ જોવા મળ્યા હતા, કયા કયા અધિકારી ઉપસ્થિત છે એવી જાણકારી મળી રહી છે કે સીએમ પણ આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી રહ્યા છે. પ્રભારી બળવંત રાજપૂત હોય તે પણ ડીસામાં માટે નીકળી ચૂક્યા છે. શું અપડેટ છે તેને લઈને? હા જી, ચોક્કસથી આ ઘટનાની જે રીતે સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા તે રીતે સ્થાનિક ધારાસભ્ય સહિત જે નેતાઓ છે, જે કહી શકાય છે કે વિરોધ પક્ષના નેતાઓ પણ અહીંયા હાજર જોવા મળ્યા હતા. ક્યાંક એકબીજાને આક્ષેપબાજી થઈ રહી છે, પણ આક્ષેપબાજીના અંદર આપણે એ વચ્ચે નહીં પડીએ, કારણ કે જે રીતે આ મોટી ઘટના હતી, વિસ્ફોટ બન્યો હતો અને ક્યાંક સ્થાનિક નેતાઓ પણ પોતાની વાત કરી રહ્યા છે કે અમે મૃત્યુ જે છે તેમના જે શ્રમજીવી પરિવાર હતા તેઓને અત્યારે જે રીતે તેમના પરિવારને અત્યારે ટેલિફોનિક વાતચીત કરવામાં ઓળખ પેલા મેળવવામાં આવશે કે ક્યાંના છે, ક્યાંના વતની હતા. આ મામલે અત્યારે તો તેઓના જે પરિવારજન છે તેઓને જાણ કરવામાં આવી રહી છે. જોકે 5 જેટલા લોકો હજુ પણ ઘાયલ છે, ગંભીર રીતે ઘાયલ લજાઈ ગયા છે. ઘટનાનો વિસ્ફોટ એટલો મોટો હતો કે આજુબાજુના લોકોને આ વિસ્ફોટ જાણે કે ભૂકંપ તો નથી આવે ને તે પ્રકારનો વિસ્ફોટ હતો. અને આ સમગ્ર મામલે હાલ તો તપાસ ચાલુ છે, કારણ કે જે રીતે આ પ્રકારની ફેક્ટરી હોય છે તેના અંદર તપાસની ખાસ જરૂર હોય છે, પણ તપાસ કેટલી થતી હોય છે તે સૌથી મોટો સવાલ છે. બાકી જે રીતે વાત કરવામાં આવે તો નેતાઓ છે અત્યારે પહોંચ્યા છે અને ક્યાંક ઘટના અંગે અત્યારે તપાસ કરી જ રહ્યા છે અને આશ્વાસન પર ક્યાંક પીડિત પરિવારોને આપતા નજરે પડતા હોય છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે અને હાલમાં શું પરિસ્થિતિ ઘટના સ્થળ પર જોવા મળી રહી છે, કઈ કામગીરી થઈ રહી છે? મારા કેમેરામેનને કહીશ કે જે ફરી દ્રશ્યો બતાવવાની કોશિશ કરશે. આજે ઢુવા વિસ્તારની જે ઘટના હતી, ફેક્ટરી છે જીઆઈડીસીની દીપક ટેરેસ નામની જે ફટાકડાની ફેક્ટરી હતી, માનવામાં એક કારણ આવી રહ્યું છે કે આ ફેક્ટરીના અંદર જે રીતે માલ સંગ્રહ કરવામાં ખાલી આવતો હતો, પણ સવાલે ઊભા થતા હોય છે. સ્થાનિક લોકો પણ પ્રત્યેક જે દર્શીઓ છે તે જણાવી રહ્યા છે કે આ ફેક્ટરીના અંદર માલ તો સંગ્રહ થતો જ હતો, પણ તેની સાથે સાથે માલ બનાવવામાં પણ આવતો હતો. બારૂદ બનાવવાની કોમર્શિયલ એરિયાના કઈ રીતે પરવાનગી મળતી હોય છે, આ સવાલો અનેક ઊભા થતા હોય છે, કારણ કે કોમર્શિયલ એરિયાને ખાસ કરીને આ પ્રકારની જે પરવાનગી હોય છે તે મળતી નથી. પણ આ પ્રકારની પરવાનગી મળી કઈ રીતે છે તે સૌથી મોટો સવાલ છે, તે એક તપાસનો વિષય છે. ત્યારે હાલ તો જે રીતે કાટમાળ હટાવવાની કામગીરી છે, જેસીબી સહિત તંત્રની ટીમો અહીંયા પહોંચી છે. SDRF સહિત જે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે તે ત્યાં ખડે પગે જોવા મળી રહ્યા છે, કારણ કે હજુ પણ બારૂદ અંદર છે. ક્યાંક બારૂદના કારણે ફરી એક વખત આગ લાગી શકે છે તેવી શક્યતા પૂરી જોવા મળી રહી છે, કારણ કે એ જ કારણસર અત્યારે તંત્રની ટીમ તો ખડે પગે છે અને તેઓ અત્યારે પૂરજોશમાં કામગીરી કરી રહી છે. કાટમાળ જે રીતે હટી રહ્યો છે તેઓમાંથી લાશ નીકળી રહી છે. એટલે માનવામાં આવી રહ્યું છે કે અત્યારે તો મૃત્યુઆંક છે તે 13 થી વધીને 17 સુધી પહોંચ્યો છે. 5 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, ઘાયલ છે, તેઓને અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 2 લોકોની હાલત ગંભીર જણાશે, તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેઓની જો સારવાર જે સંભવ બને છે અથવા તો તેઓ ગંભીર રીતે વધારે દવાય છે તો તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની પણ ફરજ પડવાની છે. ત્યારે હાલ તો જે રીતે તંત્ર દ્વારા અત્યારે સંપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે અને તંત્રના જે અધિકારીઓ છે તે પણ ખડે પગે જોવા મળતા હોય છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો હાલ જે રીતે અધિકારીઓ અને નેતાઓ છે તેઓ પણ પહોંચ્યા છે. ઘટનાની જે રીતે વાયુ પ્રશ્ની હતી અને આ જે સમાચાર છે તે લોકોમાં જે રીતે સામે આવતા હતા અને તેને લઈને અત્યારે તો અધિકારીઓ પહોંચ્યા છે, તંત્રની ટીમ પહોંચી છે અને અત્યારે તો કામગીરી શરૂ છે. મૃત્યુઆંક 17 થયો છે, મૃત્યુઆંક વધવાની પૂરી શક્યતા જોવા મળી રહી છે. આભાર ધ્રુવ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.